સત્યનારાયણ મંદિર ફણસા દક્ષિણ ગુજરાત। સત્યનારાયણ મંદિરમાં માછી માંગેલા સામાજિક ઉજવાતો રામ સપ્તાહનો જૂનામાં જૂનો વારસાગત પ્રસંગ આવતીકાલે શુક્રવાર એટલે કે શ્રાવણ સુદ પાંચમથી શ્રાવણ સુદ 11 શુક્રવારે વિરામ પામશે, જે 7 દિવસ 7 રાત એના માટે દરેક ફળિયાના ભાઈઓ 2 કલાકની પાળીઓ ભરશે। 7 દિવસ 7 રાત અને 8મા દિવસ શુક્રવારે સવારે રામ સપ્તાહ ધૂન એનું વિરામ આપવામાં આવશે। ત્યારબાદ સાંજે શ્રી સત્યનારાયણ ભગવાનના વરઘોડો આખા ગામમાં ફરશે અને સપ્તાહ વિરામ પામશે। ત્યારબાદ 12થી પૂનમ સુધીમાં એટલે કે બળેવ સુધીમાં ભગવાનનો મહાપ્રસાદ એટલે કે લઘુ પ્રસાદ, જે શિરાનો પ્રસાદ, એ 6 ફળિયાઓ મળી અને સત્યનારાયણ ભગવાનને બપોરે જમાડશે, જેની અંદર 45થી 55 કિલો શિરાનો પ્રસાદ બને છે। તે ફળિયામાં ઘરોઘર આપવામાં આવે છે। એમાં માછી માંગેલા કોળી મિતના દરેક સમાજના ભાઈઓ ભાગ લે છે। આ પ્રસંગ આજે 400-450 વર્ષથી પૂર્વેનો ચાલતો આવ્યો છે અને આ મંદિરમાં આ પ્રસંગને દર્શન કરવા લાયક યોગ્ય છે। આ પ્રસંગની અંદર ઝલક જે કોઈ તમને જોવામાં આવશે બીજે ક્યાંય જોવા ન મળે, પરંતુ ભાવથી તમે નિહાળો તો માટે આવતીકાલે દરેક સમાજના ભાઈ બહેનોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। ત્યાં ભગવાનના ભોજન, ધૂન, આરતીનો લાભ લેવાનો અવશ્ય ભૂલશો નહીં। જય સત્યનારાયણ।